गरम करने जाती हूँ कांड हो जाता है। તમને બતાવતી હતી ને આ કોફી મેકરનું મશીન, એના ચક્કરમાં જો આ નવે નવું છે ને ઢાંકણું તોડી નાખ્યું છે ને પાછી બુદ્ધિ કેવી આલે, હું ઈ ઢાંકણાના ટુકડા ગોતવા જાઉં છું. પછી થયું ઈ થાવા દ્યો, હવે તેલ લેવા ગયું. પછી જો આ કોફી નાખી દીધી અને ખાંડ નાખી દીધી. હું ખાંડ ઓછી નાખું છું ને કોફી વધારે નાખું છું, મને સ્ટ્રોંગ કોફી વધારે ભાવે ને એટલા માટે. પછી થોડુંક પાણી નાખી દીધું અને આ મશીન છે ને પ્રેસ કરવાનું પેલું બટન હોય ને ઈ ગોતું છું ક્યાં છે એમ. એટલે મેં આ લીધું હતું તો મને ખબર નહીં હોય કે આ ક્યાં આવીશ, એમાં બધું આપેલું જ હોય લખેલું બધું. પછી છે ને જો થોડુંક ઢોળાઈ ગયું તો ચાલે, આપણે હવે નવે નવું મશીન હોય, આપણે કઈ ખબરતા હોય નહીં. પછી જો આ નવે નવો મગ કાઢ્યો, એમાં નાખ્યા બરફ અને એમાં નાખવા ગઈ ની પહેલા તો પ્લેટફોર્મ ઉપર બધા વેરાઈ ગયા હતા. અને આજે ટૂંકમાં મેં વિચારી લીધું હતું કે રાધા મારું ઘર ખરાબ કરે ને ઈ પહેલા તો હું ઘર ખરાબ કરી નાખું. પછી જો આ કોફી એમાં નાખી દીધી, પછી દૂધ એમાં નાખી દીધું હતું ને સ્પેશિયલ તમને બતાવવા માટે જો આ ચોકલેટ સિરપ ઉપરથી નાખું છું. પછી સરસ મજાનું બધું મિક્સ કરી અને આ હા 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 જે મને મારી આત્મા તૃપ્ત થઈ છે, મારે તમને શું કેવું. હું છે ને બહુ મોટી કોફી લવર હતી મેરેજ પહેલા. પછી તો ભાઈ હવે શું કેવું તમારે, મને સમજી જાવ.